ભાજપ સરકારને મારે કહેવું છે કે તમારા પાપે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબી ગયો છે। તમે જો મહારાષ્ટ્રમાં દેવું માફ કરી શકતા હો તો ગુજરાતના ખેડૂતોમાં શું તમને કાળોતરો દેખાય છે? નથી તમારે સ્વામીનાથન રિપોર્ટને મગજમાં લેવું, નથી તમારે ભાવાંતર યોજનાને મગજમાં લેવું। ખેડૂતો દેવું મોજ શોખ માટે નથી કર્યું, ફરવા માટે ને તાગડધીના કરવા માટે નથી આવ્યું। બિયારણ હોય, ખાતર હોય, દવા હોય, એ બધું તમે મોંઘું કર્યું છે। તમારી નબળી નીતિઓને કારણે ખેડૂત જ્યારે કઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો એ મોંઘું થાય છે, અને જ્યારે એની ઉપજ, એનો પાક એ વેચવા જાય છે ત્યારે એને ભાવ નથી મળતો, ખર્ચો વધી જાય છે ને એટલા માટે સરકાર તમારા ઈ કરશન બાપુ હાચી વાત તમારી પાસે। આ ભાજપના નહીં સમજે, ખેડૂતની મહેનત એમને કાંઈ ખબર ન પડે। એમને તો આમ બેવાનું હોય ખુરશીમાં અને ટેણા ટાણ, ખેડૂતો બિચારા દિન રાત મહેનત કરતા એ તો એમને શું ખબર? બિયારણના ભાવ વધારી નાખ્યા, ખાતરના ભાવ વધારી નાખ્યા। કોઈ પાછા જમીન કેમના બાપનું હોય તો એમ ઘોડે અહીંયા જમીન ઉપર થાંભલા નાખી દઈએ। હા ભાઈ, તમે કેમ એક મીટર ગામમાં મીટર નાખે તો એનું મહિને મહિને ભાડું લે, જમીન થાંભલા નાખે તો એનું બધું ખેડૂતોને ભાડું દેવું પડે મહિને મહિને। પછી શું કેવું તમારું? કરશન બાપુની વાત બધું હાચી છે। બધાના ભાવ વધારી નાખે તો ખેડૂત કપા લઈને જાય, જમીન અનાજ લઈને જાય તો એનો ભાવ કેમ નથી વધતો? પછી ખેડૂતો હવે તમે સમજી જાઓ અને આનો બધો ન્યાય લ્યો। બાકી આપણે અનાજ લ્યો ને આપણે ભાવ જ વેચવાનું છે। જય જવાન જય કિસાન, બાકી વેચતા નહીં, શું ખાવાના એ